કીડીને કણ અને હાથીને મણ એ પરમાત્મા આપે છે, હું ને તમે ન આપી શકીએ. અને આજ દિવસ સુધીમાં કોઈ દિવસ હજી આ ક્રમ ઉલટો થયો જ નથી કે ભગવાને કીડીને મણ આપી દીધું ને હાથીને કણ આપી દીધું. ન આપે. જેની જતા યોગ્ય, જેની ક્ષમતા એ જ પ્રમાણે પરમાત્મા આપે છે. એ તો આપણે દુઃખી થઈએ છીએ એનું મૂળ કારણ છે કે આપણે આપણી ક્ષમતા કરતા વધારે અપેક્ષા રાખી. ભગવાન નથી આપ્યું, આપણી ક્ષમતા પ્રમાણે ભગવાન આપે છે અને આપણે આપણી ક્ષમતા કરતા વધારે અપેક્ષા રાખીએ એટલે દુઃખી થઈએ છીએ. આ બહુ સીધી વાત છે. જેટલી આપણી ક્ષમતા છે એટલું પરમાત્મા આપણને આપે છે. અને ક્ષમતા છે એટલું ભગવાન આજને આજ આપી દે એવું જરૂરી નથી. તમારા જીવનકાળમાં ગમે ત્યારે તારી ક્ષમતા અનુસાર તને એ ફળ મળે છે, એ લઈ લે. આ જો ક્ષમતાની વાત આવી ને તો થોડી ક્ષમતાવાળી વાતે આવી ગઈ. અહીંયા આપણે જે સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બેઠા છીએ, આપણી કથા ઘણા લોકો સાંભળે છે લક્ષ ટીવીના માધ્યમથી. તો અહીંયા આગળ એ લક્ષ ટીવીના માધ્યમથી કથા સાંભળીને આ મંદિરના બાંધકામ માટે ઘણું દાન મોકલે છે માણસો. હું આજના દિવસે બોલી દઉં તમને દાન. હું ને નિત્યશુભ સ્વામી બે આજ કરી છે. એ મંદિર બનાવવા હાટું ઉઘરાવે છે અને હું ઓલી સ્કૂલ બનાવવા હાટું. નિશાળના બાંધકામ માટે ઉઘરાવું છું. હા, પણ મારે એક જાણકારી આપને આપી છે આજે લક્ષ ટીવીના માધ્યમથી જે લોકો સાંભળો છો. હમણાં હું લોકો મને કહેતા હતા ધનજી દાદા કે તમે હમણાં સ્કૂલનું દાન નથી બોલતા. મેં કીધું મારે સ્કૂલ બનાવવાની છે નક્કી છે, પણ જગ્યા લેવાય છે ને પછી તમારા બધાને દાન મારે સ્વીકારવું છે. કારણ કે મારે તમારા અત્યારે પૈસા લઈને વાપરવા ક્યાં, તો મારે ઉજાગરો ને. તો મેં હમણાં દાન લેવાનું બંધ કર્યું છે, નામ નોંધવાનું બંધ નથી કર્યું. હું પૈસા નથી લઈ લેતો, ખાલી તમારું નામ અને તમારા નંબર લઉં છું. જ્યારે હું જગ્યા લઈ લઈશ ત્યારે તમને સામેથી ફોન કરીશ કે હવે તમે ઓલું દાન લખાવ્યું હતું, જો તમારી પાસે યથાશક્તિ જો તૈયારી હોય તો મોકલી આપો. એટલે અહીંયા આ મંદિરના બાંધકામ માટે થોડું દાન આવ્યું છે, તમને જાહેર કરી દઉં. 1 લાખ રૂપિયા મગનભાઈ શેવાભાઈ ગોંડલિયા સુરતવાળા તરફથી બાંધકામ માટે આવ્યા છે. 15,000 રૂપિયા મંજુલાબેન શંભુભાઈ ચોટલિયા રાજકોટવાળા તરફથી આવ્યા છે. 15,000 રૂપિયા ગીતાબેન દુલાભાઈ વાડદોરિયા સુરતવાળા તરફથી આવ્યા છે. 15,000 રૂપિયા પ્રાગજીભાઈ મોહનભાઈ રાદડિયા સુરતવાળા તરફથી આવ્યા છે. અને 15,000 રૂપિયા સૌજીભાઈ રણછોડભાઈ બોરીસાગર રાજકોટવાળા તરફથી આ સ્વામિનારાયણ જગન્નાથપુરીમાં જે મુખ્ય મંદિર બાંધકામ થાય છે એના માટે આવ્યા છે. એટલે આજના દિવસે હું આ દાન તમને જાહેર કરી દઉં છું. આપણે કારણ કે મેં સ્કૂલનું દાન એટલા માટે બોલવાનું બંધ કર્યું તો હું કથા નહોતો વાંચી શકતો, અને આ દાન બોલીને એટલે પછી અહીંયા લાઈન થઈ જાય. એટલે તમારે લોકોને દાન લખાવવાની છૂટ છે બધાને, જેને લખાવવું છે ને. પણ ભાઈ એને સાયલન્ટ કરી દો ને, આગળ બેઠા હોય તો. હા, કરી દો. અને આ તમને બધાને કહું છું, કથામાં આવો ને ત્યારે મોબાઈલ સાયલન્ટ કરી દેવા. બને તમારી રિંગ વાગે એટલે મારે અહીંયા આ ચાલુ કરો ની રાખ્યા છે બબે. આ તો આને ફૂલ કરો, આને હોળ ઉપર કરી નાખ ભાઈ વિજય, હોળ ઉપર કરી નાખ. તમે લોકો આ સમજો છેલ્લે સુધી આ પંખા ને એસી બધું ચાલુ રહેવા દેજો. ઠંડી લાગે ને તો ધીમે ધીમે એસી બંધ કરી દેવા, ધીમે ધીમે પંખા બંધ કરી દેવા.
હું વાત કરતો તો માણસની ક્ષમતા પ્રમાણે ભગવાન આપણને આપતા હોય છે. ભગવાનને ત્રણ વસ્તુઓ સામે નથી. ભગવાન આ દુનિયાનું સર્જન કરે, ભગવાનને એમાં જરાય પણ મોહ નથી. નહીં તો આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે આપણને મોહ લાગે. એમાં આપણે આપણા હાથથી કંઈક સર્જન કરીએ, મોહ જાગે. બાળકનું પાલન અને પોષણ કરીએ એટલે ભગવાન આપણને તરત જ એમાં અભિમાન આવે કે હું છું એટલે અમારા છોકરાઓ, અમારો પરિવાર આટલો ખુશ રહે છે. ભગવાનને જરાય અભિમાન નથી. આખી દુનિયાને ચલાવે છતાં પણ અભિમાન નથી. ને આપણે 5 જણાનું પેટ ભરીએ એટલે આપણને અભિમાન આવે. સાહેબ, આપણને અભિમાન આવતું હોય છે. ભગવાનને અભિમાન નથી. અને છેલ્લી વાત, આપણા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું નિધન થાય, મૃત્યુ થાય, અથવા તો આપણા હાથમાં આવેલી સંપદા જતી રહે એટલે આપણે દુઃખી થઈએ, આપણને શોક લાગે. અને એ સમયે ભગવાન એમ કહે છે કે આ દુનિયાનું સર્જન થાય છતાં મને મોહ નથી, પાલન કરું છતાં અભિમાન નથી, અને છેલ્લે સંહાર થઈ જાય છતાં પણ મને એમાં કોઈ જાતનો શોક નથી. નથી ભગવાનને અભિમાન, નથી ભગવાનને મોહ, નથી ભગવાનને શોક, એટલે એ ભગવાન કહેવાયો છે, એટલે પરમાત્મા થયો છે. આપણને ત્રણ વસ્તુ મળે છે. આમાં 3 વસ્તુ આપણે મળીએ છીએ. આપણને મોહ પણ જાગે, અમારો દીકરો, અમારી દીકરી, અમારો પરિવાર. આપણને અભિમાન પણ જાગે અને આપણને અંતે શોક પણ લાગે છે. તો આ 3 વાત ભગવાનની, એટલે કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાત. हम जहीं पे रुके होते ना, वहीं पे चले जाओ भैया, वहीं पे. जन्माद्यस्य यतोन्वयादि तरत चार्थेष्वभिघ्नः स्वरा. આખી દુનિયા એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. આ ધરતીમાં જેટલી પણ નદીઓ દોડે છે, બધી જ નદીઓ ભગવાનના આ શરીરમાં રહેલી તમામ એ નાડીઓ છે. સમુદ્ર છે ભગવાનનું ઉદર છે. સમુદ્રમાં કેટલું સમાયું છે. ભગવાનના ઉદરમાંથી બધું નીકળે છે. આ ધરતી પરના જેટલા વૃક્ષો છે, બધા જ વૃક્ષો ભગવાનના રૂવાટાઓ છે. એટલે અકારણ વૃક્ષોનું છેદન ન કરશો. વૃક્ષોને તોડી, એને કાપી અને ભગવાનના આ વિરાટ સ્વરૂપને તમે કદરૂપું ન બનાવશો. સુંદર એ ભગવાનને તમે ચાહો, ઈશ્વરને તમે ચાહો. आप भगवान को चाहो, તમે ભક્તિ કરો. બીજી વાત, આપણા ધર્મને ટકાવવા માટે થઈને કોઈ જો પ્રબળ સાધન હોય તો એ ભક્તિ છે. ધર્મને ટકાવવા માટે પ્રબળ સાધન ને ભક્તિ છે. તો તમે ધર્મને ટકાવવા માટે ભક્તિને પ્રબળ બનાવો. ધર્મના 4 ચરણો હતા. સતયુગ હતો ત્યારે 4 ચરણ હતા. ત્રેતાયુગ આવ્યો એટલે 3 પગ થયા. દ્વાપર યુગ આવ્યો એટલે 2 પગ થયા. અને આ કલી આવ્યો એટલે આપણો ધર્મ 1 પગે ઉભો છે. ત્યારે 1 ચરણ ઉપર, 1 પગ ઉપર. જેમ જેમ એક યુગ જતો ગયો તેમ તેમ એક ચરણ કપાતું ગયું.
એક એક ચરણ કપાતું ગયું. અત્યારે આપણો એક આ ધર્મ એક પગ ઉપર ઊભો છે, અને એટલા માટે 4 પગ વાળો ધર્મ એક પગ ઉપર થયો એટલે આપણો ધર્મ ડગમગે છે. આપણે થોડી વાર માટે અહીંયા આપણને ભાવ બેસે, થોડી વાર માટે અહીંયા આપણી શ્રદ્ધા હોય, થોડી વાર માટે આપણી શ્રદ્ધા અહીંયા ડગી જાય છે. આનું મૂળ કારણ છે ધર્મના 4 ચરણો. એ 4 ચરણની વાત, ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત. અને આ શ્રીમદ ભાગવત એટલે એક પીવા જેવો ગ્રંથ. શ્રીમદ ભાગવતને રસાયણ કહ્યું છે. શ્રીમદ ભાગવતને રસાયણ કહ્યું. આ ભાગવતને 3 વસ્તુઓ 3 ભાગવતમાં બતાવ્યું: રસાયણ, આસવ અને ઔષધ. રસાયણનો અર્થ છે રોગની નિવૃત્તિ માટેની દવા, રોગ જ ન થાય એના માટેની દવા. આસવ એટલે નશો. ભારત વર્ષમાં આ ધરતી પર 2 પ્રકારના નશા છે. એક નશો એવો છે કે નશો કરો ત્યારે તમને ખબર હોય કે આપણે ક્યાં છીએ, નશો ઉતરે તો ખબર પડે એટલે આપણે અહીંયા તો નહોતા. આ એક પ્રકારનો નશો. બીજો નશો, તમે નશો કરો ત્યારે પણ ખબર પડે, નશો ચડે ત્યારે પણ તમને ખબર પડે. અને એ નશો એવો છે કોઈ દી નશો ઉતરતો જ નથી. તમે એકવાર નશો કરો પછી નશો ઉતરે નહીં. એ નશો છે ભગવાનના નામનો. ભગવાનના નામનો જેને નશો લાગી જાય, એને રંગ લાગી જાય, એને પછી આ નશો ઉતરે નહીં બાપ કોઈ દિવસ. ઓલો નશો કરશો તમારી આબરૂ નહીં વધે, અને આ નશો કરશો એટલે તમારી આબરૂ કોઈ દી જાહે નહીં. કારણ નરસિંહ મહેતા એમ કહે છે, હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતાય મે દીઠી નથી. હરિને ભજનારાની કોઈ દી લાજ ગઈ હોય આવો પ્રસંગ આ દુનિયામાં જોયો નથી સાહેબ. પણ તમને તન્મયતા જાગવી જોઈએ ભગવાન પ્રત્યે. તન્મય બનવું પડે. અને એ તન્મય જે ધરતીમાં બેઠા છીએ ને, એ ધરતીના અધિષ્ઠાતા દેવ એટલે ભગવાન જગન્નાથ. જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે જેટલા પણ વ્યક્તિઓ આવ્યા હતા, એ વ્યક્તિઓ ભગવાનના દર્શન કરવાનું ભૂલી ગયા અને એક વ્યક્તિના દર્શન માટે ચાલ્યા ગયા. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં, ચૈતન્ય મહાપ્રભુજી પોતે. ચૈતન્ય મહાપ્રભુજી પોતે. બહુ સુંદર ઘટના છે. ગોરડી પ્રદેશમાંથી મહાપ્રભુજી આવ્યા છે અહીંયા દર્શન કરવા. અને જ્યારે જગન્નાથ ભગવાનના દર્શનની નજીક આવ્યા ને, એમને ખબર પડી કે અહીંયા તો જગન્નાથ ભગવાનનું મંદિર આવી ગયું. દર્શન કરવા માટે એટલા તન્મય બનીને દોડ્યા છે. મદોન્મત બનેલો હાથી જેમ દોડતો આવે ને ગામની અંદર જેટલા લોકો હોય એ પોતાના ઘરમાં ઘૂસી જાય, અથવા તો કોઈની દુકાનમાં, કોઈના પગથિયા ઉપર ચડી જાય, એક બાજુ લપાઈ જાય, છુપાઈ જાય, ભયભીત થઈને. એ મદોન્મત બની અને ચૈતન્ય મહાપ્રભુજી દોડતા દોડતા ભગવાન જગન્નાથના મંદિરમાં ગયા. અને ત્યારે તમામ લોકો માર્ગ આપીને ઉભા રહી ગયા હતા. અને ખબર પડી કે આટલો ઉન્મત્ત જ્યારે પ્રેમ જાગ્યો છે ભગવાનમાં, ત્યારે લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવાનું છોડી અને ચૈતન્ય મહાપ્રભુજીના દર્શન કરતા હતા. જ્યારે તમને આટલો ભાવ વ્યક્ત થશે ત્યારે પરમાત્મા મળશે વાલા, ત્યારે પરમાત્મા મળશે. એ જગન્નાથ ભગવાન જ્યારે ભક્તિમાં તમને ભાવ જાગે, પ્રેમ જાગે, ઈશ્વરમાં તમારું મન લાગે, તો આ રસને પીવો તમારે. અને એકવાર પીશો ને, ઘણા લોકો ન પીવો હોય એને થાય કથામાં આપણે શું જવું, કથામાં તો ગઢિયા બુઢિયા જાય. ના, કથામાં આપણે જવું, યુવાનોએ જવું. યુવાની અવસ્થામાં જો કથામાં જશો તો તમને આનંદ મળશે.
તમારી અંદર આવનારા જેટલા પણ એક ખરાબ વિચારો છે, વિચારોને તમે ત્યાંથી જ શમન કરી શકશો, ત્યાંથી તમે દમન કરી શકશો. આમાં ઘણા લોકો એવા છે જેને મારી આ કથા લગભગ અનેક વખત, તમે ધનજી દાદા તો અમારે કેટલામાંથી ધનજી દાદા ફૂલમાં આમ ઘણા લોકો એવા છે કે જેને કથાને અનેક વખત સાંભળી છે. કથાથી ઘણા પરિવર્તનો પણ જિંદગીમાં આવતા હોય છે. પણ એકવાર રસને ચાખ્યા પછી ખબર પડે કે આ તો રસ પીવા જેવો હતો.